નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામા પાંચમ અથવા ઋષિ પાંચમની વાર્તા સાંભળીશું। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ સામા પાંચમ અથવા ઋષિ પાંચમની વાર્તા। ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજોદર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે। આ દિવસ શાસ્ત્રોમાં ઋષિ પાંચમ તરીકે પ્રખ્યાત છે। સવારે અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરી શિવજીની પૂજા કરવી, ભોજનમાં સામો ખાવો, અન્ન ન ખાવું। આ વ્રત 5 વર્ષનું છે। વ્રત પૂરું થાય એટલે ઉજવણું કરવું। એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી। પ્રાચીન કાળની વાત છે। વિદર્ભ દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રીઓ સાથે રહેતો હતો। પુત્ર પણ વિદ્યાભ્યાસમાં નિપુણ થઈ ગયો હતો। પુત્રી નિરૂપાને પર પરણાવી દીધી હતી, એટલે પતિ પત્ની બંને નિશ્ચિત થઈ ગયા હતા। પરંતુ એકાદ વર્ષ થયું છે ત્યાં તેમની પુત્રી નિરૂપા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યો। એ વિધવા બની। નિરૂપા રડતી કકળતી પિયરમાં આવી। પોતાની યુવાન પુત્રીને અકાળે વેધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું, પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી। તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું। બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું। આથી તેઓ વનમાં ચાલ્યા ગયા, આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા। પુત્ર પુત્રી પણ તેમની સાથે રહેવા ગયા હતા। પુત્રી બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી હતી, તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો। આથી તે બપોરના સમયે આશ્રમમાં લીમડાના ઝાડ નીચે ખાટલો નાખીને સૂઈ રહેતી। એક દિવસ નિરૂપા ઝાડ નીચે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરવું નીકળવા માંડ્યું। તેમાં કીડા ખદબદતા હતા। આ જોઈ તેની માતા હેપતાઈ ગઈ। તેણે પતિને બોલાવીને વાત કરી। બ્રાહ્મણે સૌપ્રથમ નિરૂપાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું। પછી તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા। બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિરૂપા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી, છતાં તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા હોય ત્યારે નિષેધ કરેલા કાર્ય પણ કરતી હતી। આ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે। અને આપણી પુત્રીએ ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરતી હતી। તેથી આ ભવે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। આ સાંભળતા જ બ્રાહ્મણી રુદન કરવા લાગી। ત્યારે ત્રિલોકીએ તેને શાંત પાડતા સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે નિરૂપાએ જે વ્રતની ગયા જન્મે મજાક કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ખરા અંતઃકરણથી કરવા કહ્યું। પુત્રીએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો। નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું, સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે। ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે। આ દિવસે વહેલી સવારે નાહીને ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા, વ્રત કરનારે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું। આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમનાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે। આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય। જો વ્રત કરનાર ઉપવાસ કરે તો વધુ ઉત્તમ ગણાય છે। જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે। નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું, એના બધા દોષ નાશ પામ્યા। જો કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તો તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે।